હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને તમારા ભાઈએ સવારમાં ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. ઓકે મેડમ, અને બે થઈ ગયા છે એકદમ રેડી. અને અત્યારે હવે જઈએ છીએ બહાર શૂટ કરવા. દરરોજના રૂટિનના જેમ ખબર નહીં આજ શું કંઈક અલગ અલગ કરીએ હોય. આજ તો છે બીચ છે, તો દર્શન કરવા બી રોમાપીરના જશું આપણે. બરાબર મેડમ? ઓકે, તો મેડમ થઈ ગયા રેડી. હવે આપણે જઈએ છીએ શૂટ કરવા માટે, એક પાર્ટીને મળવા માટે. તો પહેલાં અમને મળી લઈએ, પછી શૂટ કરવા ચોગી એ બી તમને બતાવીએ અમે. ઓકે, લડો ફટાફટ. પ્લસ લે તો ખાલી પેલું લઈ લેજો તો. ઓકે, મારે ઘડિયાળ બી બીજી લાવવી છે મસ્ત. બોલ છે મેળે નહીં હવે અંદર ચાર્જિંગ છે. જો આ એમઆઈની પાવર બેંક લાવી હતી મને, એટલે રિયલ કોણ એટલે થર્ડ ક્લાસ છે ને કે વાત જવા દો. બતાવજે, ઊભી રહી જાય. 2 પોઈન્ટોથી વધારે નહીં. ચાર્જર જ લઈ લે ને. દેખો ને, હમણાં હું ઉદયપુર ગયો હતો ને, હવે ખાલી તમને એક સ્ટોરી બતાવું. હું ઉદયપુર પણ એમ નહીં, એમાં તો શું છે, હું બહાર ગયો કે એટલે ભાઈએ મારા પાસે આઈફોનનું ચાર્જ કીધું, મારા આઈફોનનું ચાર્જર હે કીધું હોય તો કે આવજો. તો દેખો હું આવું ચાર્જર લઈ જતો. ભાભી દેખો આવું ચાર્જર નાખે, આખો ગુલાબી કેબલ કઈ નો છે. તો પેલો ભાઈ ડાયરેક્ટ ચાર્જર હાથમાં લીધો, હવા મળ્યો. હું ભાઈ મારા બહેરાનું એ યાર. તો દાદી શું કહેવાય સવિતાબેન? હા બરોબર. અને સવિતાબેન કરે છે લસણ ફોલાય સવારમાં. શેનું સબ્જી બનાવવાની આજે? વટાણા ટમેટાનું જમવાનું છે આજે. તો કંઈ વાંધો નહીં, ચલો જઈએ. થોડી વારમાં પાછા આવી દેવું. અડધો કલાક 2 કલાકમાં રિટર્ન આવી જાઉં. પછી ઘરે જમશું, પછી બીજી જગ્યાએ જાઉં. દેખો આજનું મોસમ જોઈ લો ખાલું. મસ્ત વાદળી તડકો હે ના. હવે થોડું વરસાદી વાતાવરણ થઈ ગયું, હવે થોડું ઠંડક હે, હવે ગરમી નહીં લાગતી એટલી બધી. તો ઓકે, તો ચલો મિત્રો નીકળીએ. ચલો નીકાળા થઈ જાઓ, હાલ તો તડકો નહીં પડતો. હેડો. તો ફાઇનલી મિત્રો જે જગ્યાએ અમે શૂટ પર આવ્યા હતા ત્યાં તો શૂટ કરી નાખ્યું ને વરસાદ દેખો આવે જ છે. અને આજ ઘેર જતા પલડી જાવ, પણ આ તો ઘેર નહીં જવાનું. ઘેર નહીં જવાનું, હજુ બીજી જગ્યાએ શૂટ કરવા જવાનું. પણ વરસાદ ધીમો આવે, પલાળી નાખશે 100%. કેમ કે હમણાં આવતો તો ફૂલ પાલનપુરની આ સાઈડે ઊભા ન પેલા સાઈડે જવાનું. આજ આખો દિવસ બીજી શેડ્યુલ છે. આપણે આવ્યા હતા એમનું શૂટ કરવા માટે. બતાવી દઉં તમને. દેખો જહલ ડેરીનું શૂટ કરવા આવ્યા હતા, ધન્યોણા ચોકડી. હે શું કહેવું? બધો ટેસ્ટ કરી લીધો. ટેસ્ટ ખરેખર એક મિત્રો હાઈલી રિકમેન્ડ તમને વસ્તુ કહું હું ખાલી. જો રક્ષાબંધન આવે કે કોઈ બી તમારે સ્વીટ લેવું હોય ને, રિયલી એવું નહીં કે મારે જો હું એડ તો કરું, બાકી રિયલી તમે હાઈલી રિકમેન્ડ કરું કે જો ધન્યોણા ચોકડી આવતા હોય તો આ જગ્યાથી તમે કોઈ પણ વસ્તુ લેજો સાહેબ. પેડા હે, લચ્છી હે, આઈસ્ક્રીમ હે, બધું જોરદાર હે. માટેની બી આઈસ્ક્રીમ હે, લચ્છી હે, ઘણું બધું. માવા ટોસ્ટ ને બધું ઉપવાસમાં બી માવા ટોસ્ટ ને ઘણું બધું ઓપ્શન હે ખાવા માટે. અને રિયલી એમાં ટેસ્ટ કસમથી બહુ મસ્ત છે, જૂઠ નહીં બોલો. હે તો એકવાર ખાલી વિઝિટ કરજો ધન્યોણા ચોકડી. આ કોમ્પ્લેક્સનું નામ તો ખબર નહીં, પણ દેખો ધન્યોણા ચોકડી પહેલે હે. ધન્યોણા ચોકડીથી આ રસ્તો જાય મારા ખ્યાલથી ઓબેથા જાય, બરોબર? ખાલી આ કોમ્પ્લેક્સ રહેજો. આ ધન્યોણા ચોકડી અરે અમદાવાદ, આ અમદાવાદ છો અંબાજી જતો રહે આમ કા રસ્તો. પેલો બજાર પાલનપુર બજારમાં આવે અને આ રસ્તો જાય ઓબેથા સાઈડ જાય. તો દેખો અહીંથી આવશો ને તમને આ ડાયરેક્ટ દેખાઈ આવશે. એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવશે. ટેસ્ટ સારો હે મસ્ત. મને પાલનપુરની બધી આઈટમો કરતી રિયલી મોનો ટેસ્ટ ખરેખર વધારે સારો. મેન વસ્તુ તો એમાં કે સુગર ઓછી છે. દરેક પ્રોડક્ટના અંદર સુગર એકદમ ઓછી છે, એટલે મસ્ત આઈટમ હે. તો ચલો ભાઈ, કોઈથી શૂટ બનાવી નાખી. હવે આપણે નીકળીએ બીજે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે આવી ગયા છીએ. અને ટાઈમ થઈ ગયો છે 2:30 વાગી ગયા છે. અને દેખો ઘરમાં ચોમાસાની કન્ડિશન જોજો યાર. અલા શું કરું, પણ ભલે લઈ જઉં છું બહાર લાવું છું, ભલે લઈ જઉં છું બહાર લાવું છું, એમ કરી દઉં. તો દાદી વરસાદ તો હાલતો રહેવાનો થોડો. ખાધું છે ખાવા? શું બનાવ્યું તું? ટોમેટો બટાણા શાક બનાવી દેજો. રોટલી હેડજે ખાલી 2 ફોરી 2-3 ભૂખ લાગી તો ખાઈ લો. બારોબાર જવાનું તો બીજે શૂટ કરવા માટે, પણ કીધું લાવો ખાઈ લઈએ અને પછી બીજું જઈએ. પહેલાં પેટ પૂજાય તો અમે બહારનું ભાઈ ખાઈએ. અડધો કલાક કયો બગાડીએ, એના કરતાં કીધું મસ્ત ઘરે જ ખાઈ અને પછી જઈએ. ઓકે યસ. ભગી બોલ. આ માણસે એના પગમાં આ ચૂડેલ નહીં લે તો શું હે, તો કોઈક બીજું હે. મને એમ કે ના રિયલી મને એમ કે પેલી ત્યાં પગના અંદર આવી કે પેલું ચૂડેલ નહીં આવતી. હા આ જુઓ મિત્રો, આ એ ના કરે, મત કર. અરે હા કરાય બચારી. આ મારીનો છીએ, મારી નહીં થોડી. આ એક ચૂડેલે આ બીજી ચૂડેલ ને મારીનો છે. અને દેખો હાડી પહેરી, પગમાં ચપ્પલ જેવા પહેરીને ફરાય. જુઓ હા કોઈ નહીં જી બચારી તો મત કરે, મરી જાય. હા મિત્રો, અમે તમને ચૂડેલ કહો, તમે શું કહો ખાલી કોમેન્ટ કરજો. અને દેખો હેડ જ છે, કહો મરી નહીં જીવતી છે કમ્પ્લીટ. દેખો ઓને હું ચૂડેલ કહું છું અને એક બીજા માણસને હું ચૂડેલ કહું, બરાબર?
ઓકે તો ચલો શૂટ કરવાનું હે તો શૂટ કરી નાખીએ એમ બહાર દેખો છો મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયો બધે ઓકે તો ચલો શૂટ કરી મળીએ તો ફાઇનલી મિત્રો થોડા ઘણું કામ હતું બફરનું બધું પતાવી નાખ્યું અને હવે આવી ગયો કોલ આપણો મને મિસ કોલ કોણ મારે યાર તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો તમારા ભાભીનો ઉપવાસ છે તો તમારા ભાઈ ઉપવાસ ખોલવા માટે શું લાવવાનું હોય પાવભાજી આ માણસ ઉપવાસ બોલવા માટે પાવભાજી લાવવા પાવભાજી ને ઢોસા હા ઢોસા જો લે બજા હો પણ ઢોસા તો આવતા ખરાબ થઈ જાય પાર્સલ ખરાબ ખાય હવે તો ડાઢાઈ ખાય પણ ઢોસા તો ખરાબ થઈ જાય એટલે કે બીજું લાવજો પેલા વળી કે લાવજે નથી લાવો હા રોડો ભાઈ ચલો ભાઈ सविता बेन ने बोल दिया तो लाव देते हैं ठीक है तो डोसा खावा ही અને શું કે ઢોસા લેતા આવીએ પાવભાજી લેતા આવીએ ઓકે ઓકે અને કલ લાવજે હારો બે જણા તો પાક્કા હું એકલો છું એનું શું કામ છે એટલે લઈને જાવ તો લાવવાનું શું કામ છે ખોટું હા હા સારી તો ચલો ભાઈ જઈએ બજારમાં વરસાદ ના આવતો સારું હોય સોડા બીજા ના આવતા સારું એને કંઈ હેરાન થાવ પલટશે લો નહીં આવતો હડો હાલ આવે એવું લાગતું નહીં એટલે ગળા તો જઈને બી આવતા રહે નહીં આવે એટલે ગળા જઈને આવતા રહે ઓકે તો ચલો ના ગાડી લઈને જો જાય કાઢતે બાળતે કંટાળો આવે હવે બાઇક લઈને ચલો એમાં પછી લાગવાનું લાગેલું પકડજે મોબાઈલ તો ચાલો આ બનાસકોળામાં આવ્યા હા આ ભાઈના એ ગુપ્તાજીને આજે હોય તો સ્ટોક પતી ગયો આજ ઓનાઈથી પાવભાજી ભાઈના લેવાની દિલ ખુશ નહીં હવે પાવભાજી લઈએ છીએ અને આ માણસ તો એ કે દેખો આવું કહેવાય નૂડલ્સ ને મંચુરિયન લેવું હોય બે આઈટમ લઈએ ને તોય શું લેવું હોય તારે ઢોસો તો હજુ કે ત્રીજી આઈટમ કે ઢોસો લેવો બોલો હા માણસ ઉપવાસ ખોટો નહીં કરતો એવું નહીં લાગતું તમને ત્રણે આઈટમ ચાખે કઈ વાંધો નહીં ચલો ત્રણ આઈટમ લઈ લઈએ આ એક અને એક લેતા આવીએ ઢોસો ઓકે માણસ છોડીનો દિલ ખુશ કરીએ લો મેડમનો ઢોસો આવી ગયો ઓકે ખુશ હવે દાબીને ખો આવી ગયા ઘરે બેસી ગયા જમવા દેખો જમવામાં પાવભાજી તમને બતાવી દીધું ઓલરેડી દેખો આટલું છે પાવભાજી મંચુરિયન આ બીજી ભાઈના તેલ લે એના વળી કોઈક અલગ ચટણી આલીએ લસણની ચટણી હે એની મેડમ દેખો એમના માટે ઢોસો લાયા ખાઈ જાય બધું હા નહીં ખાવાય કેવું હોય ટેસ્ટ સારો છે તો ચલો મિત્રો જમી લઈએ અને જમીન તમને થોડી વારમાં મળો ઓકે તો ભાઈ મસ્ત મજાની ફરીથી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે થઈ ગયો છે બીજો દિવસ કાલે વ્લોગ એન્ડ આપવાનું આપણે ભૂલી ગયા હતા અને સવારમાં મેડમ દેખો ગાડે છે કચરો ગુડ મોર્નિંગ હા અને આ માણસ સવારમાં ગરમ પાણીથી નાહ્યું બોલો હા અને હું નવું છું ઠંડા પાણી હે તો તારે દેખા મને હાલ ઠંડી લાગે મેં તો ગરમ પાણી કરવા મૂકી દીધું છે ઓકે સવિતાબેન શું કરે સવિતાબેન કરે છે કપડાં સૂકવે છે સવિતાબેન અહીંયા કચરું લાગે છે હું એ મારું કામ કરું હું એ નવરો નહીં બકા ખાવા પડીને દેખો હા હું એ દેખો આનો વિડીયો શૂટ કરું હું તો ચલો શૂટ પતી ગયું હવે થોડા ઘણું એડિટિંગ બાકી છે તો પતાવી દઉં હા હમણાંથી વ્લોગ શૂટ કરવાનું ઠેકાણું નહીં પડતું ના જુએ હવે ને હોજ આખો દિવસ કોમ કરવું પડે એટલે સેટિંગ જ દે બે હતું વ્લોગ તો તમને મજા આવે કે નહીં આવતી વ્લોગમાં ખાલી કમેન્ટ કરી દેજો શું કહેવું લે હા ટ્રાય કરીએ અમે બેસ્ટ આપવાનું ટ્રાય કરીએ એ પણ ટાઈમ જ નહીં રહેતો એટલે શું બેસ્ટ બી આવીએ તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો શું કહેવાય થોડા ઘણું એડિટિંગ કરી લઉં પછી મસ્ત મોઢો બી નહીં ધોય તો મોઢું ધોઈને બ્રશ કરીને તમને થોડી વારમાં મળું અમારા હાથના અંદર રક્ષા પોટલી બોધેલી છે બરોબર બોધેલીથી ખાલી કહી દો હેડો ગબ્બર પર બોધી હતી અંબાજી હા પાક્કું લગન પહેલા બોધી હતી 100% અને ખોટી વાત હશે તો બોધી હતી એ મને યાદ હે ભાઈ હવે તમે છોડી હોય તો મને નહીં ખબર અને તને યાદ બી હે અમે બોધી હતી બોલો મંદિરમાં તો આપણે પછી ચોઈ બોધાય જ નહીં બોલો યાદ નહીં બોલો તને યાદ આવી જાય ને તો હાલ મને 100 રૂપિયા આલું બોલ અહીં જોતા હા તો તું લઈ લે ઓટે એટલે ચોથી જોતા હોય તારે તો તારી આપણે ચો બોધી હતી ખબર હારી હા આપણે બોધી હતી બકા રસોણા બોધી હતી યાદ આવી મારે પેલું પેટમાં દુખતું હતું કે એના માટે રસોણા બોધી હતી પણ બોધ્યા પછી એમ કે ફરક હે ખોટું ના કહેવાય બોધી એના પછી થોડો એના પછી એમ દુખવાય એટલું બધું આવ્યું નહીં હે એક વખત આવ્યું હતું એના પછી એક વખત આવ્યું એટલે પછી હું દવાખાનામાં જઈને ગોળી લીધી પછી કાશ્મીર જવાનું હતું એના પહેલા પછી ગોળીઓ લીધા પછી મટી ગયું હે
પછી હજુ દુખવા નહીં આવ્યું. ઓકે તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો રેડી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ બહાર અને આજનો બ્લોગ અહીંયા આપણે કરીએ છીએ એન્ડ. ઓકે ઓકે મેડમ. બાલ કેવા થઈ છે એક પાછો. અને આજે આપણે જવાનું છે લોંગ રાઈડમાં જવાનું છે. પણ લોંગ રાઈડમાં કયો જવાનું એ તમને આવતા શું કહેવાય બ્લોગમાં તમને ખબર પડી જાય ને. મસ્ત મારી ફેવરેટ વસ્તુ દેખવા જવાનું એ મારી ખૂબ ફેવરેટ છે. નહીં ફેવરેટ? હા તો ચલો એ તમને કયો જોવા જઈએ એ આપણે તમને બીજા બ્લોગમાં તમને ખબર પડી જાય. બરોબર સસ્પેન્સ છે. સસ્પેન્સ તમે જોવો તમને સારું લાગશે ને કઈ કઈ આવીશું આવું સસ્પેન્સ રાખ્યું ના. પણ જઈએ આજનું શેડ્યુલ ટાઈટ અને ઘણું બધું દૂર જવાનું છે. ફોન બી આવી ગયો છે તો ચલો મિત્રો. કોનો ફોન? વાઈટી હા લાવ 1 મિનિટ ખાલી કોલ આવી ગયો છે વાત કરી લઉં. હલો હા બોલો ભાઈ. બસ પહોંચીએ જ છીએ હો. એ ભલે બેટા. તો ચલો પાર્ટીનો ફોન બી આવી ગયો. તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મસ્ત રહેજો, ખાઈ પીને જલસા કરજો, એકદમ ખુશ રહેજો. ઓકે મફતની ટિપ્સ આલી દીધી. જય હિન્દ જય ભારત.